ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિવ્યાંગ શાળા ખાતે કપડાં વિતરણ અને ભોજન સમારંભ યોજી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામ સમિતિના ચેરમેન એવા નરેશભાઈ પટેલનો આજરોજ 60મો જન્મદિવસ હોવાથી ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ખાતે આવેલ દિવ્યજ્યોત દિવ્યાંગ શાળા ખાતે ખોડલધામ સમિતિ અલ્પેશભાઈ વારાના પરિવાર દ્વારા ઉપલેટા મહિલા સમિતિના સહયોગથી ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળા ખાતે મંદબુદ્ધિના બાળકોને કપડાં વિતરણ તેમજ ભોજન કરાવી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા સહિત વિવિધ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. જય માં ખોડલ. રશ્મિકા ઓરા, ખોડલધામ સમિતિ તરફથી અલ્પેશભાઈ ઓરા એના પરિવાર દ્વારા અમે કપડા વિતરણ અને ભોજન નું આયોજન સેવા આપેલી છે. નરેશભાઈ 60મો જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકો એને સમિતિ, મહિલા સમિતિ તરફથી અમે સેવા આપેલી છે. હું રાજુભાઈ મુંજપરા, ઉપલેટા ખોડલધામ તાલુકા કન્વીનર. આજ રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગોડના ચેરમેન નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસ નિમિત્તે દિવ્ય અત્યાર સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા, પરંતુ એક નવી પહેલ કરી અને દિવ્યાંગો બાળકો માટે કંઈક સેવા પ્રવૃત્તિ થાય એવા હેતુસર નવીન પહેલ કરેલી છે. તો આજે સૌરાષ્ટ્ર નહીં, અનેક રાજ્યો અને અનેક દેશની અંદર પણ આની ઉજવણી થઈ રહી છે. અને આની નરેશભાઈની એવી નેમ છે કે આ દરેક બીજા સંસ્થાઓ પણ આવું પ્રેરણારૂપ કાર્ય કરે. આજે અમે ઉપલેટા ખોડલધામ સમિતિ દ્વારા ઉપલેટાની સંસ્થા દિવ્યજ્યોત દિવ્યાંગ સંસ્થાની અંદર કપડા વિતરણ, ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે આજે અમે. અને આજે જે કોઈ અહીંયા હાજર રહ્યા છે અમારી સમિતિના બહેનો તથા ભાઈઓ અને પત્રકાર મિત્રશ્રીઓને એમનું પણ આજે અમે જમણવારનું પણ આયોજન કરેલું છે. અને આવી સેવાકીય પ્રવૃત્તિ અમારી પ્રેરણાથી બીજા સંસ્થાઓ પણ કરે અને દિવ્યાંગ બાળકોને સમાજના તરફોડા હોય અને એમને પણ એવી પ્રેરણા મળે અને એમને ઊંઘ મળે, એના માટેનું આજે અમે આયોજન કરેલું છે. જય માં ખોડલ, જય ભોજલરામ. આજ હું અસ્મિતા મુરાણી, ખોડલધામ મહિલા સમિતિ સભ્ય. આજ રોજ અમે ખોડલધામ સમિતિના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનો 60મો જન્મદિવસ હોવાથી અમે ખોડલધામ સમિતિ તેમજ ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા એક ઉડાન, અમારા ઉપલેટામાં ઉડાન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્યજ્યોત મંદબુદ્ધિના બાળકોનો ટ્રસ્ટ ચાલે છે. ત્યાં સમિતિના બહેનો તથા ભાઈઓ સાથે મળીને ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા આવેલા અને ત્યાં અમારા સમિતિ, ખોડલધામ સમિતિના મેમ્બર અલ્પેશભાઈ હોરા તરફથી બાળકોને ટી શર્ટ તેમજ ભોજનની સેવા આપેલ હતી. આ ઉત્સવમાં બધા બહેનો તેમજ ભાઈઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સરપરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.